મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। દર્શક મિત્રો, આજે આપણે એક એવા મંદિર વિશે જણાવીશું જેની હકીકત જાણીને રહી જશો હેરાન। હિન્દુ ધર્મના માતાજી દશામાં જેઓ સાંઢળી પર બિરાજમાન છે તેમની કોપી કરીને શું અન્ય ધર્મનો થઈ રહ્યો છે ફેલાવો? શું મંદિરના નામે ભોળા લોકોની આસ્થાઓ સાથે થાય છે રમત? આજના વિડીયોમાં પ્રૂફ સાથે સચ્ચાઈનો પર્દાફાશ કરીશું। આવી જ રીતે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પહેલા એ સમજવું જરૂરી છે, વિશ્વમાં અલગ અલગ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાની માનવજાત રહે છે। કોઈ પ્રકૃતિના ઉપાસકો છે તો કોઈ મૂર્તિ ઉપાસકો, તો કોઈ માત્ર અદ્રશ્ય નિરાકાર તાકાતને માને છે। દરેક વ્યક્તિ પોતાના ધર્મને પાળવા માટે સ્વતંત્ર છે। જે વ્યક્તિ શિક્ષિત છે, ધર્મ, વૈદિક પુરાણો, ધર્મનું અધ્યયન કરે છે, તે પોતાના ધર્મને ક્યારેય નથી બદલતા। પરંતુ શિક્ષણના અભાવે અને વૈદિક પુરાણોના નહિવત જ્ઞાનને કારણે ઘણા લોકો મૂળ ધર્મથી દૂર થાય છે। ઇતિહાસના પાને ભારત દેશમાં એવા ઘણા આક્રમણકારીઓ આવ્યા જેને ધર્મ પરિવર્તન કરવા માટે લોકોને મજબૂર કર્યા। ક્યાંક રૂપિયાની લાલચ તો ક્યાંક તાનાશાહીના પગલે ઘણા એક ધર્મમાંથી બીજા ધર્મમાં ગયા। પરંતુ મિત્રો, વધુ સમય ના બગાડતા આપણે આજના ભારતની વાત કરીએ તો ભારતમાં 80.8% આબાદી માત્ર હિન્દુઓની છે, જ્યારે 2.3% ખ્રિસ્તી ધર્મ પાળે છે। પરંતુ મિત્રો, આ ખ્રિસ્તી ધર્મ આખા વિશ્વમાં 2.4 બિલિયન લોકો પાળે છે, જે 154 દેશોમાં રહેતા વિશ્વના 31.2% લોકો પાળે છે। ભારતમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે। તો ઇતિહાસના પાને કહેવાય છે કે મુઘલ સામ્રાજ્યમાં ઘણા એવા વિદેશી વિધર્મી આક્રતો થઈ ગયા જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા હિન્દુઓના ઘણા મંદિરો ધ્વસ્ત કર્યા હતા। તો બ્રિટિશ શાસનમાં એવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા જ્યાં લોકોને મફત મકાન આપીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે મજબૂર કરવામાં આવતા હતા। કહેવાય છે કે આ બધી વાતોને આજના સમયથી શું સંબંધ, તો એ આપ વિચારતા હશો। તો મિત્રો, કોઈ પણ ધર્મને અનુસરતા લોકો ધર્મની આસ્થા, સંસ્કૃતિ અને સભ્યતાને પ્રથમ અનુસરે છે। ધ્યાનથી સાંભળજો, કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર, માતા પિતા ના ધર્મને અનુસરે છે, પરંતુ મિત્રો એ આસ્થા, એ સંસ્કૃતિ ને કોઈ સીધી રીતે બદલી શકતું નથી। પરંતુ એ જ સંસ્કૃતિ અને એ જ સભ્યતામાં થોડું પરિવર્તન કરીને નવા રંગરૂપ સાથે પ્રસ્તુત કરે છે। દર્શક મિત્રો, એવા ઘણા બધા આજે પણ સંપ્રદાયો છે જેમાં ધર્મને વિભિન્ન રીતે પ્રસ્તુત કરીને કોઈ એકાદ મનુષ્યને તેમનો અનુયાયી સાબિત કરીને ફોલો કરવા માટે લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે, ખાસ કરીને યંગ જનરેશન। આપણે હવે એક એવા મંદિર વિશે જણાવીશું જે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે। આ મંદિરનું નામ ઉટેશ્વરી તીર્થધામ છે। જી હા મિત્રો, ઉટેશ્વરી તીર્થધામ। હવે આ મંદિરને ચર્ચ પણ કહેવાય છે। જી, તમે સાચું સાંભળ્યું। આ ચર્ચની સ્થાપના સાલ 1982માં ઈસુ સંધિ મહાગુરુ ચાર્લ્સ ગોમ્સ દ્વારા કરવામાં આવી હતી, જે ખ્રિસ્તી ધર્મના અનુયાયી હતા। હવે આ મંદિર જે હકીકતમાં છે ચર્ચ, જેમાં ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુની દરેક આ મંદિરના દિવાલો પર કોતરણી જોવા મળે છે। મંદિરની અંદર પ્રવેશ કરતા ખ્રિસ્તી ધર્મની સભ્યતા, સંસ્કૃતિ અને જીવન શૈલીને દર્શાવવામાં આવી છે। ત્યાં આપણે ખ્રિસ્તી ધર્મના ઘણા બધા પુસ્તકો પણ જોવા મળશે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ચર્ચ શરૂઆતમાં સામાન્ય હતું। એ સમયે લોકોની અવરજવર નહિવત હતી, ઓછી હતી, પરંતુ સમય જતા અહીં એક અનોખી બાબત સામે આવી। સ્થાનિક લોકોની આસ્થા હિન્દુ ધર્મના દેવીઓ સાથે જોડાયેલી હોય છે। એવામાં મા દશામાં સાથે પણ જોડાયેલી હતી। હવે કદાચ આ જ કારણ હોઈ શકે કે હાલમાં ત્યાં એક દેવીની મૂર્તિ બિરાજમાન છે। જી હા મિત્રો, આ ચર્ચ એટલે કે મંદિર બંને ગણી શકો છો, ચર્ચ કે મંદિર કો, એમાં દેવીની મૂર્તિ બિરાજમાન છે જે ખ્રિસ્તી ધર્મના પોશાકમાં જણાય છે। જેમના હાથમાં એક બાળકની પ્રતિકૃતિ મૂર્તિ છે અને તે ઊંટ પર સવાર છે। હવે આ દેવીને ઉટેશ્વરી માતા નામ અપાયું છે। કહેવાય છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ હિન્દુ ધર્મના પોશાક માફક પૂજા અર્ચના કરે છે, તો ઈસુ ખ્રિસ્તીની પૂજા પણ થાય છે। તો સ્થાનિક લોકો, યંગ જનરેશનના યુવાનો અને બહેનો પણ આ મંદિરમાં દર્શને આવે છે। સ્થાનિક લોકો ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ના પ્રવચનમાં પણ ભાગ લે છે। જી હા મિત્રો, તેમના પ્રવચનો પણ સાંભળે છે। જેમ સામાન્ય હિન્દુમાં માતાજી ના ગરબા થાય છે, એવી રીતે આ ઉટેશ્વરી માતાના પણ ગરબા અને આરતી પણ થાય છે। સામાન્ય લોકો જે ખ્રિસ્તી ધર્મને અનુસરતા નથી તેઓ હવે આ મંદિરમાં ઉટેશ્વરી માતાને માનતા થયા છે અને દર્શને પણ આવે છે। ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓના ઉપદેશની સભાઓમાં પણ સ્થાન પોતાનું ગ્રહણ કરે છે। લોકોને ઈસુ ખ્રિસ્તના જીવન વિશે માહિતી આપવાનું પણ કાર્ય અહીં થાય છે। દર્શક મિત્રો, આ મંદિર એટલે કે ચર્ચ ખરેખર અનોખું છે, જ્યાં હિન્દુ ધર્મની સંસ્કૃતિને ખ્રિસ્તી ધર્મ સાથે જોડવાનો અનોખો પ્રયત્ન કરતા જોવા મળે છે। આ મંદિરના ગૂગલ પરના લોકેશન પેજ પર
મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં એ રિવ્યુ જોવા મળ્યા છે કે અહીં એવી ઘણી બધી કોમેન્ટ પણ દેખાય છે. ગૂગલ તમે ખોલો ને એમાં ગૂગલ મેપમાં એવી કોમેન્ટ પણ દેખાય છે કે આ ખ્રિસ્તી મિશનરી હેઠળ હિન્દુઓને રૂપાંતર કરવા માટે આવા મંદિરો બાંધે છે અને પોતાના ધર્મનો વિસ્તાર કરે છે. ઘણા એવા લોકોની પણ કોમેન્ટ છે કે આ ધર્મ પરિવર્તનનું એક માળખું છે. મિત્રો, આપનું આ વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને પોતાના સંતાનોમાં ધર્મ અને ભારતની સંસ્કૃતિ સભ્યતાનું સિંચન થાય એવા પ્રયત્નો અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.